જયંત પંડ્યા બાગેશ્વર બાબાને તો ન પહોંચી વળ્યા. હવે આવ્યા છે આંબાલાલ પટેલની વિરોધની અંદર કે આંબાલાલ પટેલ છેલ્લા 25 વર્ષથી ખોટી આગાહી કરે છે. જયંત પંડ્યાએ ખુલ્લેઆમ આપી દીધી ચેલેન્જ અને ભાઈ આંબાલાલ પટેલે પણ સામી આપી દીધી છે સૌથી મોટી ખુલ્લી ચેલેન્જ. સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે પ્રોપર તમને બધા લોકોને આ વિડીયોની અંદર બતાવવા જઈ રહ્યો છું. નમસ્કાર મિત્રો, એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. છેલ્લા મિત્રો ઘણા વર્ષોથી ગુજરાતની અંદર જાણીતું નામ એટલે કે આંબાલાલ પટેલ તેમની આગાહી કરે અને વરસાદ ન પડે એવું તો બન્યું જ નથી, પરંતુ ખુલ્લેઆમ તેમના વિરોધની અંદર જયંત પંડ્યા આવ્યા છે મેદાનની અંદર. વિજ્ઞાન જથ્થાવાળા ખુલ્લેઆમ બાગેશ્વર બાબાને તો પહોંચી ન વળ્યા, પરંતુ હવે ભોળા એવા આંબાલાલ પટેલ વિરુદ્ધ પડ્યા છે મેદાનની અંદર. હવે આંબાલાલ પટેલ કોઈની પાસે પૈસા લેવા નથી જતા. આંબાલાલ પટેલ જે પણ આગાહી કરે છે હવે ભાઈ તે આગાહી તો કરે છે, કોઈની પાસે પૈસા માંગવા જાય છે. આંબાલાલ પટેલ છે છેલ્લા 25 વર્ષથી ખોટી આગાહી કરે છે. આવું મિત્રો જયંત પંડ્યાનું કેવું છે. તેની પાસે કોઈ વસ્ત્ર પણ નથી ને કોઈ મિત્રો જોવાનું એટલું બધું નથી. પોતે કંઈક ને કંઈક ખોટી આગાહી કરી રહી છે અને છેલ્લા 25 વર્ષથી ખોટી આગાહી પડી રહી છે. આવું જયંત પંડ્યા ખુલ્લેઆમ કહી દીધું છે આંબાલાલ પટેલને. હવે મિત્રો વરસાદની સિઝન ચાલુ થઈ રહી છે અને આંબાલાલ પટેલની પણ સિઝન ચાલુ થશે, કારણ કે આંબાલાલ પટેલ જે એક વિડીયો વાયરલ કરે પછી મિત્રો હજી તો વરસાદ પડવો જ પડે, કારણ કે આંબાલાલ પટેલ જે આગાહી કરે છે ભાઈ ક્યાંક ને ક્યાંક ગુજરાતમાં વરસાદ પડતો હોય છે. પરંતુ જયંત પંડ્યા બાગેશ્વર બાબાને તો પહોંચી ન વળ્યા. હવે તમે આંબાલાલ પટેલનો તો પીછો છોડી દો, આંબાલાલ પટેલના વિરુદ્ધની અંદર આવ્યા છે મેદાનની અંદર. જ્યાં મિત્રો વાત તો ક્યાંક ને ક્યાંક મિત્રો વાત તો આમની અંદર જયંત પંડ્યા વિરુદ્ધ આંબાલાલ પટેલે પણ ખુલ્લેઆમ કહી દીધું છે ભાઈઓ. જે આ મિત્રો તો ખુલ્લેઆમ ચેલેન્જ તેમને પણ આપી દીધી છે. શું કહી દીધું છે તમે બધા લોકો વાંચી શકો છો નિરાંતે. પરંતુ હાલ ગુજરાતની અંદર તમે બધા લોકો જાણતા છો કે રાજકોટની અંદર ધીરેન્દ્ર શાસ્ત્રી આવવાના હતા. આની પહેલા ક્યાંક ને ક્યાંક સૌથી મોટો ઉલાળો લીધો હતો જયંતભાઈ પંડ્યાએ કે ભાઈ અમે આમ કરશું તેમ કરશું, 2 કરોડ આપશું, 1 કરોડ આપશું, 80 લાખ આપશું, 50 લાખ આપશું, તમે અમારી વિરુદ્ધમાં આવો મેદાનની અંદર અમે તમારો ખુલાસો કરશો. પરંતુ છેલ્લે ધીરેન્દ્ર શાસ્ત્રી આવ્યા અને કોઈ ગયું જ નહીં ભાઈઓ. આંબાલાલ પટેલ ગુજરાતની અંદર આગાહી કરે છે, પરંતુ હાલ તેમના વિરોધની અંદર જયંત પંડ્યા આવ્યા છે મેદાનની અંદર. હવે જયંત પંડ્યાને શું લેવા દેવા છે ભાઈ આંબાલાલ પટેલ સાથે એ નથી ખબર પડતી. તો ક્યાંક ને ક્યાંક આ મુદ્દાને લઈને તમને શું લાગી રહ્યું છે કે જે પણ થયું છે ક્યાંક ને ક્યાંક મિત્રો તો વ્યાજબી નથી, કારણ કે આંબાલાલ પટેલ મિત્રો ઘણા ટાઈમથી વરસાદની આગાહી કરે છે, પરંતુ જયંત પંડ્યાને શું લેવા દેવા છે ભાઈ આંબાલાલ પટેલ સાથે. આંબાલાલ પટેલ કોઈની પાસે પૈસા માંગવા નથી જતા કે કોઈની સાથે ખોટું રીતે પૈસા પડાવવા નથી જતા, છતાં આંબાલાલ પટેલને ટાર્ગેટ કર્યા. હવે મને તો લાગે છે કે જયંત પંડ્યા સાહેબનું કામ આવું થઈ ગયું છે કે ભાઈ જ્યાં પણ લોકોને પકડ પાડવા અને ભાઈ ખોટું તેના વિશે બોલી જવું. આંબાલાલ પટેલ વિશે તમારું શું કેવું છે? ગુજરાતની અંદર સારું એવું નામ છે. પોતે મિત્રો વાત તો મોટા મોટા તેની પાસે વૈજ્ઞાનિકો પણ ફેલ થઈ ગયા છે કે આંબાલાલ પટેલ કરે છે તો કેવી રીતે આગાહી કરે છે. હવે ખુદ તેમને નથી ખબર પડી રહી આંબાલાલ પટેલને કે હું આગાહી કેવી રીતે કરું છું. આ જયંત પંડ્યાને શું ખબર પડવાની છે? જયંત પંડ્યા ખુલ્લેઆમ મેદાનમાં આવ્યા છે. તમારું શું કેવું છે વિડીયોને લઈને? જે પણ રાય હોય કમેન્ટ કરીને, વિડીયો શેર કરીને, ફોલો કરીને, સબસ્ક્રાઇબ અવશ્ય કરી દેજો, જેથી હું તમારા સમક્ષ આવીને એવી જાણકારી લાવતો રહું.